હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા મસ્ત મજાના ફ્રેશ અને એનર્જેટિક બ્લોગમાં ને ગુડ ઇવનિંગ બધાયને. ગુડ ઇવનિંગ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ખુશી પેલા એક સુવિચાર કહી દે ચાલ. સંઘર્ષ વગર કોઈ મહાન નથી બનતું, કારણ કે પથ્થરને પણ ભગવાન બનવા માટે છીણી હથોડાના ઘા વેઠવા પડે છે. અરે વાહ, સંઘર્ષ તો કરવો જ પડે ને જીવનમાં. જય શ્રી કૃષ્ણ મમ્મી. એ જય શ્રી કૃષ્ણ દીકરા. આજ તો હે ને બધા હે ને આળા એટલી આળા કરી ગયા ને કે હાંજે ચાલુ કર્યો બ્લોગ. બોલો, આજે નીંદર જ કરી, બપોરે નીંદર કરી, હવારે નીંદર, હવારે ઉઠીને કામ પતાવ્યું, પાછા બધા જમીન સુઈ ગયા. અરે વાહ, આજે આળસ દિવસ હતો. આજે થોડોક લેઝી ડે હતો. લેઝી ડે કા મમ્મી? થોડોક એવું થઈ, પપ્પાને આજે રજા હતી તો પપ્પા અત્યારે ગયા બારે કામ પતાવવા માટે. ચક્કર મારવા ગયા. આ કામ પતાવે ચક્કર મારી બે થઈ જાય ને બધું ભેગું થઈ હા જાય. કંટાળો આવે મને. મેં કીધું જાવ બારે જઈ આવો, જાવ. લ્યો, તને કંટાળો આવે? પપ્પા મને કહેતા હતા કે મને કંટાળો આવે છે, તે વયા ગયા એટલે બાયરે વયા ગયા. રોંઢી કરી, માથા ઓયરા, પછી ઈ તો એમ જ હોય ને. તો પેલા હે ને સવારમાં જતી યાદ આવશે મને તો થોડીક વાર. સવારમાં જ યાદ આવીએ. હાંજ પડી અત્યારે ગઈ. હાઈજ પડી ગઈ હે ને. થાય એવું. પેલા હે ને તમે બધા લાઈક કરી દયો વિડીયો ને. વિડિયો ને પેલા લાઈક કરી દો, પછી આગળનું આપણું ચાલુ કરી બધું. હાલો ફટાફટ નો દબાવ્યું હોય તો લાઈક નું બટન દબાવી દયો. અને જો આયા છે ને આપડા લબાચો એમને પડ્યો હજી બધો લબાચો એમને પડ્યો. કાઢ્યું તું નહીં. હવે આશીષ ને આપણે છે ને બધુંય મુકાવાનું હોય. આશીષ આગળ એટલે રાહત જોઈ. હા, હમણાં બધું મૂકી દઉં. હા, માળિયામાં આશીષ જેવા ચડાવી દઉં. નવરા થાય ને આપણે બધું મુકાવી દઈએ. ગાદલા ને બધું તડકે તપાઈ વાતા ને બધું કર્યું હતું તો હવે મૂકી દે ઉપર. બેડમાં ને એવું બધું અડધું એમાં મૂકવાનું, બધું મિક્સ છે. થાય કઈ પાછું નહીં. આપણાથી પહોંચાય નહીં ને એટલે આપણે આશીષને જ કેવું પડે. હોય ને એક લાંબા માણસ હોય ને. એટલે તો તમને કઈ અમે જ નો મૂકી દઈ ન કરતો. અમે ભટકાવો ને એટલે. અમે પણ રોજ નથી પહોંચાતું એમ એટલે નહીં, ઠેઠ ઉપર માળ્યું હોય હા, તો ગમે એવડી ઓલી છોકરી હોય તો નો જ પહોંચાય. તમે ટેબલ લઈશો, રોડું લઈશો ને પછી ચડશો. હોશિયારી શું કરો? ટેબલ તો જોઈએ જ ને, માળિયા ઊંચા હોય એટલે. લેડીઝ ને તો જોઈએ જ ને. હા, હા, એટલે તો જો આજે સાંજનું મેનુ છે ને મેં સવારથી જ ડિસાઈડ કરી રાખ્યું હતું કે આપણે છે ને પાણીપુરી બનાવવાની, કારણ કે મને પાણીપુરી ખાવાની ઈચ્છા થઈ છે. તેથી આપણે બહારની ખાધી હતી, પણ આ સેશન થોડીક જ લઈ આવ્યા હતા. બહારની છે ને ન ખવાય એમ કરી. થોડાક ચીંગુસડા તો હે જ, તમને લોકોને ખબર જ છે. તમને બધાને ખબર જ છે હું એટલો ચીકણો ને ઘુસીને લઈ જ નથી દેતો. ના, મેં કોઈ દી. બસ એ કરી. વળી આ તો બધા હાથ ઉવાડી જાય પછી કઈ ઘૂસી દીધી. આ જીજુ કાંઈ એવા નથી. તો આપણે હે ને જો રગડાવાળી કરવાની છે થોડીક, અને થોડીક ઓલી કરવાની છે. તો હવારે મને આશીષ કે પાણીપુરી મારે નથી ખાવી કે. તો મેં કાંઈ વાંધો નહીં, તમારા માટે ભાખરી કરી નાખશું અને થોડુંક શાક બનાવશું ડુંગળીનું. તો કાંઈ વાંધો નહીં, હું ડુંગળીનું શાક અને ભાખરી ખાઈ લઈશ. પાયમ તો અમે મમ્મી ને પપ્પા તો વળી ખાય નહીં, તો પપ્પા માટે આપણે રોટલી તો છે જ. તો જો આપણે ને પેલા ચણા બાફવા મૂકી દઈએ, પછી ઓલે વ્હાઈટ વટાણા બાફવા મૂકી દઈએ, બધું એને અલગ અલગ બાફવા મૂકી દઈએ, બધું બફાઈ જાય આપણું. જો મમ્મીએ સકરિયા શેકા તામાંથી 2-3 ખાધા, બાકીના પૈડા છે એમને. હા, એનો વારો રાઈતે સુતી વખતે આવશે. ઈ પછી ખવાઈ જશે. મૂકી દે હાલ. પાણીપુરી મસ્ત મજાની બનાવજો. તમારે ખાવી નહીં, તમારે કાંઈ બોલાય નહીં. મારે તો કેવું પડે મસ્ત મજાની બનાવજે એમ. તો આ ગામથી અજમો આવ્યો હોય ને તો મેં લાવો હવે સાફ કરવા બેસી જાવ. ને પછી હરખો જોઈજો હરખો જોવાનો હોય ને કે હવે તો હે ને જરાક ડબલ ઓલું થઈ ગયું છે લેયર એટલે. તો ચશ્મા મને બધુંય દેખાય. બા એક ભજન ગાઈ દ્યો હાલો મસ્ત નું હવાર જા આજે બધાયનું હવાર જ હાલશે. બધા હવારે વ્લોગ સ્ટાર્ટ કરીને એટલે એક્સેપ્ટ નથી થતું કે હા હાંજ પડી ગઈ. બોલો થાય કાંઈ વાંધો એવું. નહીં. હાલો હાંજે એક ભજન ગાઈ દ્યો બસ. અને ભજન ન હોય તો ફટાણું કાંઈ પણ. જે આવડે ઈ ગાઈ દઉં, બરાબર ને? હા, મથુરામાં વાગી મોરલી, ગોકુળમાં કેમ રેવાય, રાય રણ છોડજી, સોનાના ઈંડોરે દ્વારકામાં દીવા બરે, સોનાના ઈંડોરે દ્વારકામાં દીવા બરે. મથુરામાં વાગી મોરલી, ગોકુળમાં કેમ રેવાય, રાય રણ છોડજી, સોનાના ઈંડોરે દ્વારકામાં દીવા બરે. આજના ઉતારા અહીં કરો, ઉતારા વેરા થઈ, રાય રણ છોડજી, સોનાના ઈંડોરે દ્વારકામાં દીવા બરે.
સોનાના ઈંડોરે દ્વારકામાં દીવા બરે આજના ભોજનિયા અહીં કરો ભોજનિયા વેરા થઈ રાયરણ છોડજી સોનાના ઈંડોરે દ્વારકામાં દીવા બરે સોનાના ઈંડોરે દ્વારકામાં દીવા બરે મથુરામાં વાગી મોરલી ગોકુળમાં કેમ રેવાય રાયરણ છોડજી સોનાના ઈંડોરે દ્વારકામાં દીવા બરે સોનાના ઈંડોરે દ્વારકામાં દીવા બરે બોલો દ્વારકાધીશની જય જય. અરે વાહ મજા આવી ગઈ હું કરેશ મદનિયા આ સીટી થાતી હતી ને તો મેં ધીમો કર્યો તોય એક સીટી તો વાગી જ ગઈ. એક સીટી ભાગી ગઈ તોય ફૂર જો સીટી મારે સીટી માર તો આપણે છે ને હવે છેલ્લું બટેકા એક બાફવાના છે બાકી બધી વસ્તુ ચણા અને આ વટાણા ને બધું બફાઈ ગયું છે ઓકે વધારે બાફવું હે ને વધારે ને મીડિયમ કારણ કે જો તમારે તો ખાવી છે ને મારે એક માટે તો પછી થોડું ઓકે થોડું ઓકે દઈ. ઓકે ઓકે કાંઈ વાંધો નહીં હા તો પૂરી તું લેવા જશ ને પપ્પા લઈ આવશો તમે એમ ન સમજતા કે તમારે એક ઉપર જ મેળ પડે એમ સમજી લ્યો હા કાંઈ વાંધો નહીં તો મોકલ જા પપ્પાને જા પપ્પાને હું કહું ને પપ્પા આ વસ્તુ લઈ આવો પપ્પા જો બપોરે મેં વટાણા નહોતા ને સૂકા આપડા વ્હાઈટ તો મેં કીધું પપ્પા વટાણા લઈ આવજો ને પપ્પા હે ને જઈમાં પેલા વટાણા લઈ આવ્યા ને પછી જમવા બેઠા હા સમજી એ ઓકે હા લે. તો તમારે નો લઈ આવી દેવી હોય ને તો પપ્પા લઈ આવશે તો ચિંતા ન એટલે હું લઈ આવી દઈશ પણ હું ખાઈશ એમ ના આ જો આટલી જ કર્યું છે આ રગડો આટલો જ કરવાનો છે તો રગડો તો હું જ ખાઈશ એકલો વધારે કર્યો જ નથી તમે હવે ના પાડી ને એટલે પછી પૂરું એકવાર લખાઈ ઓકે કાંઈ વાંધો નહીં પપ્પા જો હેર કટ કરાય એવા હે હા. પપ્પા ને મમ્મી બે લસણ ફોલે કીધું લાવને બેઠા બેઠા પોલી નાખી મમ્મી બે લસણ પોલે બેઠા બેઠા આઈ રજા હતી મેં કીધું વાળ કપાઈ આવું એ મેં કીધું બેટા પપ્પા કે કંટાળો હાલો બહાર જાવ પછી અહીંયાથી વળી વાળ કપાવા વઈ ગયા છે હમણાં મમ્મી જબરું કીધું મમ્મી અત્યારે કે નીચે કે પપ્પા આવતા હશે આમ હમેથી તો પપ્પા હેર કટ કરાવ્યા ને હા. એટલે તો પપ્પાને ખબર ના થોડોક લુક બદલાઈ જાય Look. તો કોણ આવે કે હમેથી કે મમ્મી આ તમે આવું કરો પપ્પાને ઓળખો નહીં આટલા વરણ નીકળી ગયા હમણાં પપ્પા કહેતા મેં તમને ઓળખા લઈ ગયે કે તમે આવતા હતા કે લુક આખો બદલાઈ ગયો ને હા. તો મમ્મી નજર ન પડે એમ પછી એ મમ્મી પાછી હાથમાં ઠેલી હતી દૂધ આવ્યો ને દૂધ ને એવું બધું લેવા ગયા હતા એટલે જો બા ને અને આશીષ ને ઈચ્છા થઈ ને તો બા સોજીનો શીરો બનાવે કાબા હા આશીષ કે મમ્મી થોડો કરને મેં લાવ કરી દઉં કીધું કાઈ વાંધો નહીં આશીષ ને થોડીક ઈચ્છા થઈ ગઈ અને ખુશી બધાય પાણી તૈયાર કર્યા ને મેં આ કરી નાખું આપણું છે ને આ બધું રેડી છે જો મસાલો આ તે બાનો શીરો છાશ બધું ખાવાનું છે અને આ જો એય હા કેમ બેઠા તમે અને ખાવાય માંડ્યા હું તો પૂરી ખાઉં પાણીપુરી થોડી ખાઉં લે હવે હારું આલ્યો લઈ લ્યો ને એમ થાય હાલો આલ્યો ખાવી જાવ ને હવે વાયદા કેવા પાડ નથી ખાવી ના પાડી ને તારે પણ તો નો ખાવ ને પણ નથી ખાવી મેં ના પાડી તોય તને જોયું મમ્મી એમ કરી બે પૂરી તો ખાઈ લીધી હે તું મારી થોડીક વાતો કર કે 10 થઈ જાય સાચી વાત છે હો આખું આ થાળી ઉડી જાય નકર ખુશી થોડીક વાર કાંઈ પણ આમ તેમ કરીને હું એક પેકેટ ખાઈ જાય હા આશીષ નું ફિક્સ છે નાના કર્યા કરે પણ પાણીપુરી મારે ખાવા જોઈને જોય ખાવું હાલે હાલો આજ 5,000 ની શરત નથી લગાડવી ને કે નહીં હાલ પાણીપુરી કોણ વધારે ખાઈ મારી શરત 5,000 સીધો આજ તો ખર્ચો મોટો પાયે તું 25,000 કે યાર કોણ એટલે વધારે ખાઈ જો યાર ખુશી ના સોરી હો ખુશી એવું ન કર પાણીપુરી મને ખબર મમ્મી એટલે તો હું પાકી જ છું પણ આ તો મસ્તી કરું સમજ્યા આની યાર પાણીપુરી શરત ન લગાડાય ખાવા પીવા બાબત એની યાર શરત જ નહીં લગાડવા નકર આપણે કોઈટમાં વયા જાય તો જમીને ફ્રી થઈ ગયા અને બેઠો તો સોફા યાદ આવ્યું કે ખેર ખુશીએ ગઈકાલે મને કીધું હતું કે આઈસ્ક્રીમ ખાવી છે ગઈકાલે ખુશીને રાતે ઈચ્છા થઈ હતી કે આઈસ્ક્રીમ લઈ આવી દો ને આશીષ મેં કીધું હવે રાતે અત્યારે ક્યાં આઈસ્ક્રીમ મળશે 1 વાગે મેં કીધું કાલ લઈ આવી દઈશ તો કે કાલ હે ને મારા હારું કેટલી બધી આઈસ્ક્રીમ લેતા આવજો એટલે મને જી ફ્લેવરની ઈચ્છા થઈ છે ને હું ખાઈશ કે આઈસ્ક્રીમ ખાવી એમ ને આઈસ્ક્રીમ ખાવી કાલ મને 1 વાગે ઈચ્છા થઈ આઈસ્ક્રીમ ખાવાની આશીષ કે હારું જાઉં તોય કે મળશે તો ક્યાંકથી લઈ આવીશ કે મેં ના હવે નથી જાવ હાલો મેં કીધું તો હવે અત્યારે લઈ આવો જાઓ કેટલી બધી હો કયા ફ્લેવરની ખાવી બધી અલગ
ઓકે ફોન કરીશ તને કયા કયા ફ્લેવર હે એ બધે કહી દેજે. હા ફોન કરજો પણ મેં કીધું હું ફેમિલી પેક લઈ આવું મોટો તો ના કે એવું નહીં, એમાં એવું છે જો ઈ ફેમિલી પેક લઈ આવે ને તો પછી એક ને એક ટેસ્ટ છે ને મને ભાવે નહીં, એટલે હે ને મેં કીધું એવું ન કરતા બધી છે ને અલગ અલગ લઈ આવજો થોડી થોડી, એટલે મજા આવે ખાવાની. વીઆઈપી રહી ને તું કાંઈ એકને એક ફ્લેવર નો ભાવે પણ નો જ ભાવે ને, હવે એક ને એક નો ભાવે એટલે કંઈક ચોકલેટી હોય કે પછી ઓલી બીજી હોય અલગ હોય ને તો મજા આવે એમ એટલે. વાહ રે વાહ જાઓ તમારા ને. શોખ ઊંચા શોખ. ના એવું કાંઈ નથી, મેં કીધું ની આઈસ્ક્રીમ નથી ખાધી, હવે તો મારે આઈસ્ક્રીમ ખાવી જ છે. તો શું કઈ ખાવું જ નહીં મારે? મને કોઈ ખાવું જ નહીં. મને કોઈ ખાવા નથી દેતું. હાલો હાલો લેતા આવો જાઓ. ઘણી વાર અમે આવી રીતે એક્ટિંગ કરતા હોય નાના જેવી, તો ઘણે એમ ઓલા વિડીયોમાં ને એમાં એમ લાગતું છે કેમ નાના જેવી એક્ટિંગ કરે આ બધા. એક્ટિંગ એ તો હસી મજાક હોય, હસી હસી મજાક મજાકમાં તો હોય. 50 વર્ષના થાય તો મમ્મી હસી મજાક નથી કરતા, હા એવું છે હા, તો ભાઈ. ઘણાય પછી કમેન્ટ કે કેમ આવો ઓલા નાના જેવી એક્ટિંગ કરે એમ. એટલે જાણી જોઈને અમે એવી એક્ટિંગ કરી, બાકી અમારામાં બહુ બધી મેચ્યોરિટી છે. મેચ્યોરિટી એની જગ્યાએ અલગ રાખવાની હોય અને Fun હસી મજાક અલગ. એની જગ્યાએ અલગ હોય. જ્યારે એવી સિચ્યુએશન આવે ત્યારે મેચ્યોરિટી દેખાડવાની હોય, અને જ્યારે એવી સિચ્યુએશન આવે ને ત્યારે એને એકદમ આમ મોજ કરી લેવાની, હા. નાના બની જવાનું હંમેશા. બસ નો મેં નાના હોય એવું તો છે. હું મારું તો ફિક્સ છે એટલે મારું. નાના બની તો હું ખોટું હે ખોટું હે કાંઈ કાંઈ નહીં, એમાં શું હે મજા. કાંઈ મજા અમુકનું નાના બનવામાં જ મજા હે. એ ભાઈ જેમ મજા આવે ને એમ જીવી લેવાનું. મારે આઈસ્ક્રીમ ખાવી લેતા આવો. હાલો ઉપડો. હા લેતો આવ હવે. જો સાહેબ આવી ગયા છે આઈસ્ક્રીમ લઈને. આઈસ્ક્રીમ ના હરી હા. સાફ કરવાની. પહેલા મને આઈસ્ક્રીમ બતાવો. આઈસ્ક્રીમ હું ઘણી લાવ્યો બેન બતાવું બહુ બધી બેસી જાઓ. હું તને બતાવી દઉં. ઓહો. આ એક મટકા લાવ્યો. અરે વાહ વાહ વાહ. ઉપર મટકું બતાવો જલ્દી. આરી વારી. અરે વાહ. પછી આ એક તારે ચોકલેટ સિલ્ક ચોકલેટ વાળી. ઓહો. Gourmet. અરે બાપરે બાપરે. માવા બદામ. માવા બદામ. ઓકે. આ જો હાલો આઈસ્ક્રીમ ખાવા બધાય. આ એક સન્ડે. હાલો સન્ડે ખાવા બધાય. પછી આમાં આમાં એકમાં ચોકલેટ ચિપ્સ છે ને બેમાં ઓલી તને જેલી વાળી ગમે ને હા. એવી છે. ઓહો આશીષ. આટલી લાવ્યો. થેન્ક યુ સો મચ આશીષ. ખાયા કર દે હવે તું. ખાવાની તો હોય જ ને. શરદી થાય ને તો હાઈલી. શરદી પણ આનંદ નથી થતી હવે. ઓછી ખાવાની ભલે ખા ભલે ક્યારેક એક ડબ્બી ખાઈ તો હું વાંધો આવે. આ કાંઈ વાંધો ખાવાની હું ના નથી પાડતો પણ ઓછી એમ પછી આ એક ઘણી લાવ્યો હોત એક બધી નથી પતાવી દેવાની એમ. ના એક કાંઈ બધી નહીં, ખાલી એક કાંઈ ખાલી 3 ડબ્બી જ ખાવાની. ત્રણ ડબ્બી એક વારે એક જ ડબ્બી બીજી ડબ્બી પછી મૂકી દેવાની. 3 ડબ્બી દેખાડીને તો પછી પપ્પા દાંત કાઢે. બંધ કરી દઈશ લઈ આવવાનું યાદ રાખજે. ખાવ આલા બધું મૂકી દઉં અંદર પાછું. પણ જો એમાં એવું છે હા એક ડબ્બી પપ્પા ખાઈ જાય તો પછી મારા ઉપર નહીં હોય, ઈ પપ્પાએ ખાધી. પપ્પા કોઈ નહીં ખાતા હું ને પપ્પા હંપી જઈશી તો એટલે ખોટી. કાંઈ વાંધો નહીં. હાલો હા જો બધી મૂકી દીધી. વાહ મારા ઘરવાળા. હજી તો આશીષ શું કે ખબર હે, ઈ કે લાવ ખુશી હું તને બધા વાસણે ધોઈ દઉં. હે આશીષ હા કેમ એવું કહેતા હતા? તો ખુશી દિવસે સપના નો જોવાય. હમણાં તમે ન કીધું લાવ તાર વાસણ કઈ ધોવા નથી, હું ધોઈ નાખું એમ. તો અત્યારે થોડી નીંદર કરી ને એટલે તને સપના આવી હાલો કાંઈ નહીં. હાલો મારે જો ચોકડીમાં વાસણ પડ્યા છે, બધું બાકી છે કરવાનું કામ. તો એ નાખો. ધોવા જ જોઈશે. ચોકડીમાં જાવ પણ આ ઢગલું મૂકી દઉં તને વાસણ તો ધોઈ નાખજે. પણ તમે હમણાં કીધું જ ખરી કે તાર તું ટેન્શન નો લે, હું તને બધાય વાસણ ધોઈ દઉં એમ. હાલ હવે મારી દે હાચું કાંઈ ને એમ કે હું ગયો ઓલું પોતું કરું. ના મને તો એમ કે તમે ચોકડીમાં બેહી ગયા. ના તમ આશીષ કાંઈ હું એવું સપનામાં ન બોલું, સાચું તો વાત આખી રહી કા. જરાય ન બોલું એવું. કાંઈ વાંધો ના લો. જો અમુક માણસ હે ને મારી હાયરો હાયર ચમચી લઈને બેહી ગયા હે. થોડીક ઈ ખાય તો થોડોક સાથ આપ નકર આખી ખાય ને તો એને શરદી થઈ જાય એટલે અડધી હું ખાવ એટલે શરદી ન થાય જો ને. પેલા આપણે છે ને મટકાથી શરૂઆત કરી છે. વાસણ ધોઈને જેવી ફ્રી થઈને હવે આપણે છે ને મટકું લઈને બેહી ગયા હે. હા હાલ ખસ આગી જા. કેવી હે ચાખવી તો જોઈ ને. મને એમ હતું કે નહીં અત્યારે ઈ નહીં ખાય એમ. ઈ મારા નામે જ આશીષ છે ને બધી વસ્તુ ખાય ફિક્સ ના છે. ના મેં કીધું ને આખી ખાઈ જાય ને તો એને શરદી થઈ જાય એટલે અડધી હું ખાઈ જાઉં શરદી ન થાય ને. શરદી થઈ જાય ખુશી મને ખબર હે તને. ના આ શરદીનું બહાનું જાય તમે આખું મટકું ખાઈ જાય તો. હાલો હાલો પેલા આઈસ્ક્રીમ ખાઈ જાય. હાલો ખાવા માંડો. જો આ રહ્યું ને મટકું આઈસ્ક્રીમ ખવાઈ ગઈ છે ને એટલે હવે છે ને આ બા હે ને મટકાને હાચવશે. તો હાચવવાનો જોઈ ને.
કારણ કે જો મારા મમ્મી હતા ને લગભગ બધાયના મમ્મી આ મટકાવાળી આઈસ્ક્રીમ લાવે ને એટલે પછી આ મટકાવાળી બધા હાચવે તો ભાઈ બધાના મમ્મીને આ ગુજરાતીઓની ટેવ હોય કે આ મટકા હાચવવાના કા આપણે ગુજરાતી લોકોની ટેવ છે કે મટકા હાચવવાની કોઈ પણ વસ્તુ આવે ને એનો પૂરેપૂરો ઉપયોગ કરી લેવાનો. તો મમ્મી કહે કે આ મટકો આપણે હાચવવું એ કે હાચવવાનું જોઈએ ને કા મમ્મી? પણ દેખીતા કેવું સરસ રૂપાળું છે. સરસ જ છે. આવું નાનકડું એવું હોય ને તો એમ થાય કે રાખી લે આમ કઈક ભરશું કઈક ભરશું કઈક અંદર છેલ્લે નહીં તો પાછી દૂધની આઈસ્ક્રીમ બનાવીને ખાઈશું એમાં. એટલે મારા મમ્મી હતા ને તો અમે મટકા આઈસ્ક્રીમ લાવતા ને તો મારા મમ્મી આવા કેટલાય મટકા ભેગા કર્યા ને ત્યારે તો હાવ સસ્તી મળતી આશીષ. ત્યારે તો મટકા આઈસ્ક્રીમ સસ્તી મળતી અને અત્યારે મોંઘી દાળ થઈ ગઈ. એટલે ત્યારે તો હે ને મટકા લેવા હારું આઈસ્ક્રીમ ખાતા એને જેવું હતું. એ તો એવું જ હોય. તો મટકા લાઈન કરી નાખી હતી. ચાલો કેમ નાના હોતા ત્યારે કઈક ચોકલેટમાં સ્ટીકર નીકળતા સ્ટીકર હારું ચોકલેટ લેતા. હા ખાવા હારું નહીં ખાવા હારું વસ્તુ નહીં હારું સ્ટીકર લેતા. હારું વસ્તુ હારું લઈ ચોકલેટ કા મમ્મી? આશીષ નાનો હતો ઘણીવાર એવું કરતો. હા હું સ્ટીકર લઈ આવતો ચોકલેટ વાળી. પણ પાછું હું કેવો ખબર, હું સ્ટીકર બધે છોકરા હાથમાં લગાવે ને તો હું હાથમાં ન લગાવતો કોઈ દી. હું બધી જગ્યાએ વસ્તુમાં લગાવતો. બધી વસ્તુમાં. હા આપણે જોઈ જાવ મિક્સર હે ને આપડા મિક્સરમાં મેં કેટલા સ્ટીકર લગાવેલા હતા. અત્યારે તો બધા ઉખડેલા એ તો એટલે ઈ તમે ઉખડેલા લગાવ્યા ઈ હશે. મેં લગાવ્યા એટલે. વાહ રે વાહ. ઈ કાંઈ પણ એવી વસ્તુમાં ચોંટાડી દેવાનું એમ ને? હા ગમે તે વસ્તુ ઇલેક્ટ્રોનિક વસ્તુ હોય ને એમાં ચોટાડી દેવાના. હાથમાં નહીં ચીટકાડવાના, હાથ ખરાબ થઈ જાય એટલે. એમ તો પાકો હતો. હા. તો એક સાને ક્યાંય અડવા ન દે. હા તો આજે હે ને આખા દિવસમાં હે ને અમારું કઈ કામ જ ન થયું. આજે આખો દિવસ હે ને ખરાબ ગયો. મેં આશીષને એક કામ દીધું તું, આશીષ અત્યારે રોન કાઢી ગઈ કામ હું ભૂલી ગયો ઈ કે બોલો. આજનો દિવસ જ ખરાબ, આજ બોરિંગ દિવસ અને એક તો હતો ને. ભૂલકણા હે ને એટલે મને તો ક્યારેક ક્યારેક મારું મગજ હાચન ગરમ થઈ જાય છે. તો થોડું પાણી નાખ દે, આઈસ્ક્રીમ લાવ્યો ખાઈ લેવાની. એમાં શું છે? એટલે આઈસ્ક્રીમ ઠંડુ અત્યારે ખાઈ મને લેવાનું. યાદ આવ્યું ને મેં ઈ કામ મૂકે મેં આશીષ તમે કર્યું તું તો કે લે ઈ તો હું ભૂલી ગયો. મેં કીધું યાદ રાખો તમે તો આજના દિવસમાં અમારું કાંઈ કામ નહીં, ખાલી આઈસ્ક્રીમ ખાધી અને પાણીપુરી બસ ખાવાનું જ કામ થયું, બાકી બીજું કંઈ કામ જ ન થયું અમારું. બોલો. કાંઈ વાંધો નહીં. કોક દિવસ એવા હોય. આજનો દિવસ બહુ જ મતલબ બહુ એટલે બહુ લેઝી હતો. આખો લેઝી હતો. વિચાર જ ન કર. સવારથી છે ને અત્યાર લગીમાં અમે કઈ વ્લોગ શૂટ ન કર્યો, ઠેઠ સાંજે અમે શૂટિંગ ચાલુ કર્યું. બધું છે ને ગોટાળે ચડી ગયું આજે તો. આજનો દિવસ ગોટાળા વાળો થઈ ગયો. સાચી વાત છે. તો આજે જો મારે માથું ધોવતું ને મારે માથું ન ધોવાનું. બોલો મને માથું ધોવાની આડા ચડી ગઈ. એટલે બહુ બિઝી બહુ બિઝી. બીજી નહીં કઈ કામ જ નથી કર્યું. કહું મારા વાળ જો અત્યારે કેવા ચોટી ગયા છે, પણ મારે હે ને પછી હું માથું ધોઉં તો વાર લાગે ને એટલે મને ક્યારેક ક્યારેક આડા થઈ જાય છે. પણ કાંઈ વાંધો નહીં, આપણે કાલ ધોઈ નાખશું હવે. હાલો તો અને પેલા આશીષને કોમેન્ટ. જો ગરમી લાગે એટલે ઈ બહુ મોટા માણા થઈ ગયા એટલે એને એસી ચાલુ કર્યું. બોલો. બહુ ગરમી થાય હવે તો. હવે હે ને શિયાળામાં હમણાં તો એસી હાવ એટલે હાવ કર્યું નથી. ઘણા લોકો શિયાળામાં એસી ચાલુ રાખે પણ અમે નથી રાખતા. ના ના કેટલા ગયા ઉનાળામાં કર્યું તો ને અત્યારે એસી ચાલુ થયું. શિયાળામાં હે ને અમારો રૂમ ઠંડો જોઈએ એટલે કઈ રાખવાની જરૂર નથી પડતી એસી. પણ હવે હે ને થોડી થોડી ગરમી થવા માંડી છે ને તો હવે એસી ચાલુ થઈ ગયું આજથી જ આપણે. આજથી આજે બહુ ગરમી આને લાગી. મેં જો કીધું ને જો કેટલી પરસેવો ગરમી વરવા થાય માંડ્યો આમ જો અને પરસેવો. મને કાંઈ નહીં જો એકદમ નોર્મલ મને જરાય નથી કાંઈ પણ. મને થાય તો થાય. તમારો મગજ થોડો ગરમ છે ને એટલે એ જરાક વધારે ગરમ. હાલ કોમેન્ટ વાંચો પણ નકર વધારે મગજ ગરમ થઈશ. તો કાંઈ નહીં હાલો આજે કાંઈ વાંધો નહીં. જે કોમેન્ટ તો લઈ લઈ તમારી કોમેન્ટ હવે. વાંચી લે ને મસ્ત મજાનો હે ને ઈ કે ને ગરમ મગજ ઠંડો થઈ જાય. હા કોમેન્ટ છે અંજલિ કાસુંદ્રાની કે વેરી નાઇસ એન્ડ લવલી, વી લાઈક વેરી મચ યુએસએ થી. તો થેન્ક યુ. થેન્ક યુ. તો એક કોમેન્ટ આવે છે દરરોજ એન્જલ બોરીચાની, અને રેગ્યુલર વ્લોગમાં કોમેન્ટ હોય જ છે એમની કે હું મોરબીથી છું, ખુશીથી તમારો વ્લોગ બહુ જ મજા આવે છે જોવાની. થેન્ક યુ. એક રવિ ઓડેદરાની કોમેન્ટ છે કે ખુશીથી હું તમારો દરરોજ વ્લોગ જોઉં છું અને દરરોજ તમને કોમેન્ટ કરું છું. તો થેન્ક Thank યુ. you. એટલે આજે તમારી કોમેન્ટ ડેલી તમે દરરોજ કરો છો ને એટલે. હા. એક કોમેન્ટ છે કે ખુશીથી બહુ જ મસ્ત સાડી છે બધાની સાડી, અને તમે જે ગ્રે કલરની લીધી ને એ તો એક નંબર છે, મને બહુ જ ગમી. તો Thank થેન્ક યુ. you. હવે એક લાસ્ટ કોમેન્ટ લઈ લઉં. ઈલા રાજાની કોમેન્ટ છે કે જય શ્રી કૃષ્ણ બા, બહુ જ સરસ ફટાણું ગાયું, ખુશી જ વલા ખાઈ એ વાળું. અને માસી લસણ લાવ્યા ને તો એમાં મારો પણ ભાગ છે. મેં કીધું હતું ને કે દેશમાંથી લસણ આવે ને એટલે મને આપવાનું, એટલે મને મોકલવાનું છે ખુશી કે Surely. શ્યોરલી તમારું એડ્રેસ નાખી દો, હાલો તમને બધું લસણ મોકલાવી દે હવે. તો ચાલો આજનો આ વિડીયો તો અહીંયા જ એન્ડ કરીએ. તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, અને વધુમાં વધુ તમારા ફેમિલી અને ફ્રેન્ડમાં શેર કરવાનું તો ભૂલતા જ નહીં. તો ચાલો મળીશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય ને ગુડ નાઇટ.